નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સ્ટેશનથી નવાયાર જતા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે. સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિદિન મોટી સંખ્યામાં એસટી બસોની અવરજવર થઈ રહી છે. એસટી બસો ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી સંખ્યામાં વારદારી વાહનો પણ અવરજવર કરી રહ્યા છે. ત્યારે આ ભૂવો વહેલી તકે પુરાય એવી લોક માંગ ઉઠી છે. સમા વિસ્તારમાં પણ રિલાયન્સની બાજુમાં મહાકાય ભૂવો પડ્યો છે અને વહેલી સવારે જ આ ભૂવામાં આઈસર ટ્રક પણ ફસાઈ ગઈ હતી. ત્યારે આજુબાજુમાં રહેતા રહીશોએ રોષ ઠાલવ્યો છે. તો ગોરવાથી મધુનગર બ્રિજને જોડતા મુખ્ય માર્ગ ઉપર પણ ભૂવો પડ્યો છે અને આ ભૂવો પડ્યો તેની નજીકમાં જ સ્થાનિક કાઉન્સિલરનું ઘર અને ધારાસભ્યની ઓફિસ આવેલી છે. તેમ છતાં પણ ભૂવો પુરાયો નથી. ત્યારે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે કોઈ બાળક આ ભૂવોમાં પડશે તો એની જવાબદારી કોની રહેશે એવો પણ તીક્ષ્ણ સવાલ ઉઠાવ્યો છે. આ વિસ્તાર ગોરવા છે. ગોરખનાથ મંદિરથી મુખ્ય માર્ગ જોડતો છે, જે મધુનગર બ્રિજને છે. જ્યારે અવર જવર વધારે હોય છે, જ્યારે નાના નાના બાળકો આંગણવાડીમાં જતા હોય ને આજુબાજુ નાના બાળકોને સ્કૂલ જતા હોય, જો આ ભૂવામાં પડી જાય તો શું આ અધિકારીઓની જવાબદારી રહેશે? કેમ કે અહીંથી 200 મીટરની દૂરીમાં કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિનું ઘર આવેલ છે અને 100 મીટરની દૂરીમાં ધારાસભ્યની ઓફિસ બી આવેલી છે. જો એમના જ વિસ્તારમાં 3 દિવસથી ભૂવા પડેલા ને એ લોકો ના પૂરી શકતા હોય તો આ લોકોએ ખુરશી ખાલી કરવી જોઈએ, જે વહેલી તકે ખાલી કરી દેવી જોઈએ. અને જો અધિકારીઓને કહેવા માંગુ છું, જો 4 કલાકના અંદર આ ભૂવો પૂરવામાં નહીં આવે તો આ જ ભૂવાનો કાદવ એમના ઘરે જઈને અમે નાખીશું. તો બીજી તરફ મંગલ પાંડે બ્રિજ ઉપર પણ ભ્રષ્ટાચારની ચાડી ખાતો ભૂવો પડ્યો છે અને આ ભૂવો પૂરવાની જગ્યાએ તંત્ર દ્વારા બેરિકેટિંગ કરીને ધૂળ ઉપર લીંપણ કરવાની કોશિશ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.